ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની પોલ ખુલી ગઈ છે. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડાઓમાં વાહનો પટકાતા અકસ્માતની આશંકા વધી છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ વિલાયત, સાયખા અને દહેજ જીઆઈડીસીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના વિરોધ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ જે રસ્તાઓની વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ જનતા દરરોજ ભોગવી રહી છે. આ જીએસઆરડીસી નો માર્ગ છે. રાજ્યની ભાજપ સરકારનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું હોય એ આ જીએસઆરડીસી ખાતું છે, જે દર વર્ષે કરોડોના રોડ બનાવે છે અને એ રોડ દર વર્ષે ધોવાઈ જાય છે. આ બાયપાસ બ્રિજની સર્વિસ રોડની વાત કરીએ તો અહીંયા પણ તમે જુઓ છો કે વરસાદના પહેલા 3-4 મહિના પહેલા જ આને પેચવર્ક કરવામાં આવેલો હતો, પરંતુ પહેલા જ વરસાદના અંદર અહીંની પરિસ્થિતિ લોકોના વાહનો લઈને પડી રહ્યા છે. જે મોદી સરકાર અને નીતિન ગડકરી મંત્રી કહેતા હતા કે સ્પેસ ટેકનોલોજીના રસ્તા બનાવીશું અને દુબઈ અમને એક્સપોર્ટ કરવાનું કહે છે, એટલે આ બધી ખાલી ડંફાસો મારવાવાળી વાતો છે ભાજપ સરકારની. જે પરિસ્થિતિ જે છે લોકોની, આજે જે વરસાદના અંદર સમગ્ર ગુજરાતની વાત કરીએ, સાથે સાથે મારા ભરૂચની પણ, એ લોકો દરરોજ જ આ પરિસ્થિતિમાંથી લોકો ગુજરી રહ્યા છે. પણ આ ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, જીએસઆરડીસીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી થઈ ગયા છે. કોન્ટ્રાક્ટરોને છાવરે છે. કોન્ટ્રાક્ટરો પાસે જે કામગીરી કરવી જોઈએ કરતા નથી. અહીંયા વર્ષોથી અહીંના રહીશો ડ્રેનેજ લાઈનની માંગણી કરી રહ્યા છે કે ભાઈ જીએસઆરડીસીના બ્રિજનું પાણી જે નીચે આવે છે, સોસાયટીઓમાં વહે છે, બાજુમાં જીએસઆરડીસી એક ડ્રેનેજ લાઈન બનાવે જેથી વરસાદનું પાણી ડ્રેનેજ લાઈનમાંથી પસાર થાય, પરંતુ આ જીએસઆરડીસી ખાતું કોઈ પણ કામગીરી કરતું નથી. હમણાં જીએસઆરડીસીના અધિકારી જે છે, કર્મચારી નિખિલભાઈને મેં ટેલિફોનિક સંપર્ક કરેલો છે. એમને કહ્યું છે કે તાત્કાલિક જીએસઆરડીસી અહીંયા મટીરિયલ નાખે. જો મટીરિયલ નાખવામાં નહીં આવે તો અમારે ના છૂટકે આ રસ્તો બ્લોક કરવો.